ભલે આશીર્વાદ. અમૃત બાપાના મેળી માને રામ રામ માં. ભલે માં હું મારું નામ ચૌહાણ રાજન, હું બોટાદથી આવું છું માં. માં હું ઇન્ડિયન આર્મીમાં છું માં. અમે દેશની માં સેવા કરું છું માં. હું દેશની સેવા એ માટે કરી શકું છું જ્યારે માં અમૃત બાપાના મેળીમાં માં અમારા બધા ભાવિકોની સેવા કરે છે. તમે માં અમારી રક્ષા કરો છો, અમે તમારું નામ લઈને દેશની રક્ષા કરવી છે માં. બોલો અમૃત બાપાની મસાણી મેરડી માત કી જય. અમૃત બાપાની જય. હર 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 હર. મારી દુનિયાની અંદર કોઈ જગ્યાએ મારી એવું નથી કે હું નહીં રખડ્યો હોય દેવગતિ માટે. બંધ થયેલા દરવાજા ખુલશે. આમાં આજ બધી ચાવીસ છેલ્લો મારી ચાવી આજ તમારી પાસે છે અમારા દરવાજાની કે મારી આજ અમૃત બાબાની મેરડી સિવાયમાં ઉધાર અમારો નથી. જગતની હારી હારી માતાઓ પાસે રખડ્યો છું માડી, પણ કોઈ માડી બાવડું નથી ચાલ્યું. માં આજ મારા ઘરના એ કીધું કે માડી આપણું સારું કરશે તો અમૃત બાપાની મેરડી હો, બાકી જગતની અંદર કોઈ વાત. આજ માડી તમારો હાજરો છે માડી. બા ગઢ તોય ભલે માં ને બાપ ગઢ ને તોય ભલે બા. તમારા હાજરે માડી આયા છે બા. ભલે તમારી આશા પૂર્ણ થાય. બા માં હું તો એમ કઉ છું કે આજ પછી મારી પાસે બી જોવડાવું ના પડે, તમે તમારી માને જોઈને બેહી. આમાં હું તો એવા આશીર્વાદ આલું છું, આમાં એવું ચાહું છું. આમાં એમ મળવા આવવાનું મને કે માં અમારું બધું સારું છે, હું એવો ભાવ રાખું છું. આમાં કેમ ફરવું પડ્યું આટલું બધું? આ 20 વર્ષથી કેમ ફરવું પડ્યું? મારી હવે દેવ દુઃખ નું તકલીફ હોય એમાં, એના કારણે કોઈ આમ બતાવે કોઈ આમ બતાવે, પણ મારી અત્યારે લગીને કોઈ રસ્તો સાચો મળ્યો નથી. મારી જે કીધું એ મારી કર્યું. મેં જેટલું ગુમાવ્યું છે ને મારી આજે તમારા સાનિધ્ય અંદર સેવકો બેઠા છે ને ભાવિકો, કોઈ નહીં ગુમાવ્યું એટલું મારી મેં ગુમાવી નાખ્યું મારી માતા માટે. કોઈ વસ્તુ મારી બાઈક રહેવા દીધું મેં. છતાં મકાન વેચીને મારી હું ભાડે અત્યારે રહેવા ગયો. દાનમાં આપી દો કે દાનમાં આપી દીધું અને હું ભાડે અત્યારે રહું છું હાલની તરીકે. મારી માતા એમ કરતા જો રાજી થતી હોય તો મારી પાસે વધ્યું હોય ને તો મારા પરિવાર સિવાય કાંઈ નથી રહ્યું. એક મારી માં છે. આજ ભયું કુટુંબે મારું નથી મારી કોઈ. અને હજી મારે કાંઈ નથી જોતું. મારી માં જોઈ છે. ધન દોલત રૂપિયા કાંઈ નથી જોતું. મારી રૂપિયા કાલ વપરાય છે, પણ મારી માં છે ને તો મારી પેઢીની પેઢી લગીને એમ નામ રહે છે. માં રૂપિયા નથી જોતા. માં હું લોકોને એ જ કહું છું, મારી માં જોઈ છે. મારે બીજું કાંઈ જોતું નથી. જીવનમાં વપરાઈ જશે, ગાડી જૂની થઈને તૂટી જશે, મકાને જૂનું થશે, પણ માં બેઠી હશે ને તો એવી હજારો કરોડો ને ખરબો રૂપિયાની મિલકત આપણને. જેને માં ના મળ્યું હોય ને એ ભાગ્યો કહેવાય. હું તો એવું કહું છું, મારા શબ્દોને ખબર પડે છે ને. હા, બધું જ મળે, બધું જ મળે, બધું જ મળે, કે માં મળતી નથી 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 નથી. આ તમારા સાનિધ્યની અંદર એક તો પહેલા વાત મારી, હું 8 મહિનેથી આવું છું આ સાનિધ્યની અંદર. 7 વર્ષની અંદર મારી પાસે ગાડી, રિક્ષા, બાઇક બધું હતું મારી. અને છેલ્લે 0 થઈ અને પાછો મારી અહીંયા આવ્યો છું. કાંઈ રહ્યું નથી, રહેવા મકાને રહ્યું નથી મારી પાસે મારી. બરોબર. પછી મારા ઘરના વિડીયો જોતા હતા. મેં કહું હવે હું થાકી ગયેલો મારી, ઘઉં ચઈ નથી જવું. અને છેલ્લે મારી એવો પ્રશ્ન કરી લીધો, ઘઉં આત્મહત્યા કરી લઉં. ત્યાં લગીનો એન્ડ આવી ગયેલો. હું માથે એટલું થઈ ગયેલું મારી, જવાબ તો દેવાને માને. છેલ્લે મારા ઘરના મને એવું કીધું કે આપણે ચઈ જવું નથી, અમૃત બાપાની મેરડીમાં સિવાય આપણું કોઈ કાંડું પકડશે નહીં. અને મેં છેલ્લું મારી એક જ નિર્ણય લીધો તો કહું અમૃત બાપાની મેરડીમાં સિવાય હવે ચઈ જવું નથી. દુઃખ પડે તો હજી ભલે દુઃખ પડે, બાકી હવે એની સિવાય આપણો ઉદ્ધાર નથી. જયારે સમય આવશે ત્યારે આપણો વારો આવશે. બાકી હવે આપણે ધીરજ રાખો ને શાંતિ રાખો. જે કરશે એ સારું કરશે, મોડું કરશે પણ મોડું નહીં દે. માં આટલો વિશ્વાસ લઈને મારી બેઠા છીએ તમારા સાનિધ્યની અંદરમાં કે આ જગતની અંદર જો એક તમારું સારું કરવા વાળી હોય ને તો અમૃત બાપાની મેરડી હો. બાકી જગતની અંદર માતાઓ તમે જોઈ છે, બધું જોઈ છે, પુરાવા સહિત દેતી હોય ને તો અમૃત બાપાની મેરડી. મારી મેં બહુ સેવા કરી છે, બહુ. એટલે હવે મારે મારી હું તમને કહેવું, તમને તો મારું બધી ખબર છે. એક લાખ રૂપિયા હું વ્યાજ ભરતા હતી છતાંય મારી હું સેવા કરતો કે મારી માં મને મળે, મારી માં મને મળે, બસ બીજું મારે કાંઈ જોતું નથી મારી. પણ છેલ્લે ત્યાંથી નિરાશ થઈને મારી આ તમારા ચરણોમાં આવ્યો છું. અને મારી માં
મારી માતા મને રાજી કરીને મળી આપી દો અને મારા જે દેવ દુઃખ નું નિયાણું હોય માં કરાવી દો માં હારે રહીને બસ માં એ માં કેટલી માતા બે હાડી? માં 8 દીવા કરું જ માડી અત્યારે. હા, બહુ સારું. એક ચામુંડમાનો દીવો કરું માડી, હા, એક ઉક્તાપોરના મેડીમાંનો, એક ખોડિયારમાંનો અને એક અમારા વીર અખાભાનો છે, એક વાણવટી માતા, પૂર્વજ બાપા, પેટીની સિકોતર માતા, મશાણી મેડી માતા અને 84 ખાતું. બીજું એ ગોગા મહારાજને જે દીવા માડી કીધા તે મેં બધા બંધ કરી દીધા. માડી આ તમારા સાનિધ્યમાં આવ્યા ને તે પછી બધા બંધ કરી દીધા. મેં કહું કાંઈ નડતું નથી, હવે મા પાસે સિવા જાય જે રસ્તો બતાવે ને એ જ કરવું, બાકી હવે કાંઈ કરવું નથી માડી. અને 8 વર્ષથી માડી હાવ ધંધો મારી પાસે નહીં. મેં અહીંયા આવ્યો તો મેં કોઈ માગ્યું નથી કોઈ વસ્તુ, પણ મારી અહીંયા આવ્યા પછી મારો ધંધામાં એટલું સારું છે કે એની કોઈ સીમા નહીં. એમ એક કામ કરું ને 10 કામ મળે માડી. હવે આ દીવાનું કરવાનું શું એમ કહું છું. હવે માડી હવે તમે જે રસ્તો બતાવો ને એ રસ્તો માડી મારે હાલવાનું છે. આ 8 દીવાનું કરવાનું શું મને એમ કે? હવે માડી તમે જે રસ્તો બતાવો ને એ રસ્તે માડી અમારે હાલવાનું છે. મઢ તમારે નોખો કરવો પડશે. નોખો કર્યો, છેલ્લે અમે 5 ભાઈઓ, 5 માંથી ઈ નોખા થઈ ગયા. છેલ્લે અમે 2 ભાઈઓ હતા તો મારી 2 માં એમ હું ઈ અલગ થઈ ગયો, હું અલગ થઈ ગયો. બહુ માડી ગુમાવી મારી માં હાટું થઈ. હવે જો માનો હું તમને એમ કહું આમાં કે તમારે 10 દીવા કરવા પડશે તો તમે તો કરવાના જ છો, આમાં પણ કરવાના. તમે કરતી વખતે વિચાર કરો ને કે માતાજી 10 બતાયા હા તો પછી 10 દીવાના અમે પહોંચી વળશું ને. હું એમ કઉ છું કે મેં કદાચ દીવો બતાવ્યો ને કળિયુગમાં જેને પણ તેમ કઉ છું કે માની સેવા ને ભક્તિ કરજો ને ડોશીના રૂપે આવશે. માં તારા ઘરમાં તે 12 દીવા કર્યા હોય ને, હા 12 દીવા તો એક દીવો તો સાચો હોય કે નહીં? આમાં હોય. ચલો ચાવણ માતા નથી સારું કરતી તો કઈ નહીં, પણ મેલડી તો કરે ને. આ કરે માડી. હેડો મેલડી નહીં કરતી તો પેલી શિકોતર કરે કે કરે? ના કરે, હા, કરે કરે નથી કરતી. એ ના કરે તમારા પૂર્વજ એ કરતો નથી. તો તમારી પેઢીમાં એવું શું દુઃખ પડ્યું જેથી કરીને કોઈ માતા તમારું સારું જ નહીં કરતી? આમાં સાચું કે તમને શ્રદ્ધા કે વિશ્વાસ કે તમને ભાવ નથી એમ કઉ છું. માડી વિશ્વાસ ને શ્રદ્ધા માડી છે, બધું છે માડી. કોઈ વસ્તુ એવું નથી કે નથી એમાં. હા. હજી કોઈ બીજું કોઈ દેવ રહી જતું હોય માડી, જે પૂજવા લાયક હોય ઈ નો બતાવીને બીજા દીવા ચાલુ થઈ જતા હોય માડી, એવું કઈ હોય તો બતાવો માડી અમને. માડી તમે જે રસ્તો જે બતાવો ને એ રસ્તો અમે હાલશું. તમે જે કરો ને એ અમારે સહી છે માડી. તમારી પેઢીમાં 3 દીવા છે. આમાં તમારી અસલ કુળદેવી ચાવણ માતા થાય, આમાં એના પછી આવા ખોડિયાલ માતા થાય, ખોડિયાર અને માતા, તમારે એક દાદા પૂજવાના થાય. દાદા પૂર્વજ તો 3 માંથી ચોથો દીવો કોઈ કરવાની જરૂર નથી. નથી. આ સીધો જવાબ. તાર જવાબ લેવો હોય, ગોતવું ના હોય હા તો માડી. પછી સીધો જવાબ કે એક જ જગ્યાએ 3 દીવા આપવા પડે અને દુનિયાના બધા દીવા બંધ કરી નાખવા પડે. આ કરું અને માડી. બરોબર તારે મહેનત મજૂરી કરવી પડે એની પાછળ, અને તારે મંગળવારનો ઉપવાસ કરવો પડે, એક માળા લઈ લેવી પડે, આમાં અને બરોબર ખોડિયાલમાંનું ભજન ચાલુ કરવું પડે ભગવો પહેરીને. અને તો ચારના રૂપમાં દર્શન ના થાય ને તમારા અવતારમાં ખોટ પડાવ મેલડી છો. અરે માડી બહુ ફરી લીધું ને, બહુ કરી લીધું ને, આમાં બહુ ફર્યો, બહુ કર્યું, બહુ વિધિ કરાઈ, બહુ બધા મૂળા બંધાયા, બહુ બધા દીવા કર્યા, બહુ નિવેદ કર્યા, પેલું બે હાડો ને આ નડરસન પેલું બધા તને નડી લીધું ને, આમાં બધા તને નડી લીધું ને તે બધું શીખી લીધું. આ શીખી લીધું તારો માડી. ભાવ તારા જેવા જેટલા પણ ફરસ આમાં આની અંદર જે ઘૂસ્યા છે, તું તો ભક્તિ માટે ઘૂસ્યો તો આમાં. એ ભક્તિ માટે ઘૂસવા માટે જાણવા માટે માની ભગવાન શું કહેવાય એ જાણવા માટે તો તે તારું ઘર બરબાદ કરી આ કરી નાખ્યું. નાખ્યું માડી. કઈ નથી રહ્યું માડી. આજ મારા પોતાનો પૈના કપડા મારા આજ મારા નથી માડી. જો કોઈ નહીં ના થાય ને, કેમ ન થાય? એનો ભાઈ ના કે 12 દીવા કરે છે, દર 2 મહિને એક માતા બેહાડે છે, દર 6 મહિને ગોગો બેહાડે છે, આમાં. 3 મેલડી લઈને બેઠ્યો છે, તો આટલું બધું બાપ પહેવા દે ને? અને પહેવા દે કોઈ સાચું કોઈ ના મારી. પહેવા દે. કોઈ ભાડે ઘરે ના હાલે હાલે? આમાં કોઈ ઘરમાં 20 દીવા થતા હોય એનું ઘર ભાડે હાલે? નો હાલે પેલો મારી. મકાન માલિક આઈને કે હાલા 12 દીવા 15 દીવા અને 12-15 દીવા લઈને ભાડે ફરે છે, તો આ માતાઓ શું કામ ને? પણ કદાચ જતો રે મૂકીને તો બધી માતા બહાર પૂજવા નહીં આવે. તમારો ભાઈએ હગો ના થાય, તમને કોઈ મકાન ના હાલે. આ ખરું માડી. હવે આ મેલડી મન પૂજો તો ભેગા થાય. લો આવું છે માડી. હવે મેં તને જો આ કળિયુગમાં કોઈ કોઈનો નથી માડી. નથી. માનો કે હું તને એમ કહું છું કે તારા કદાચ 10 લાખ રૂપિયાની જરૂર પડશે, આમાં તો તારા સમાજ વાળા આમાં હોય કે તારા ઓળખીતા હોય
મામા મોહાળ હોય કે તું જેનો ઓળખતો હોય ને તારા રાગ બરાબર જેની પાસે સંબંધ હોય તો બોલ તું 10 લાખ માંગે ને તો તને કોઈ 10 રૂપિયા હાલ નો આપે નો આપે એટલે કોઈ નથી. આ આપણે કહીએ ને કે બધા આપણા કોઈ નથી એટલે હું લાવી તમે મારા ને હું તમારી. બસ બસ માં બસ મારે મારી માં જોઈ બા સમાજ કુટુંબ ભયું કુટુંબ કાઈ નથી જોતું મારે તને એ જ કહેવાનું થાય મારે તને એ જ કહેવાનું થાય કે ધીરજ રાખ પ્રતીક્ષા કર. હા માં તું એક જો મેં તને શું કીધું 3 દીવા આ 3 દિવસ બરાબર ને હા 3 દીવામાંથી તું ચોથો કરે 5મો કરે કે 10 દીવા કરે તારો વિષય રહ્યો. હા માં મને તો તે મને પૂછ્યું કે માતાજી માથું દુખાય છે એટલે માથાની દવા આલો, આ કરું માડી હા માં પેટમાં દુખાય છે તો પેટની દવા આલો. હાલો તને જે મટ તને કેમ રાહત થાય એ મારો વિષય રહ્યો. હા માં તું ગોગાન પૂજ મેલડીને પૂજ તું જે કરે તારો વિષય રહ્યો. હા માં મારો વિષય આવતો નથી પણ તને એમ કહું છું કે તું બધું જ મગજમાંથી જે ગ્રંથિ લઈને ફરે છે ને હા માં શું નડતું હશે, માતાજી કેમ કામ નહીં કરતા, હા માં ગોગા મહારાજ બેઠ્યા છે કે નહીં, મેલડીમાં રાજી છે કે નહીં, મારા શિકોતર કોણ હશે, મારા પૂર્વજ ક્યાં ફરતા હશે, બધું ભૂલી જાય ને એક જ જગ્યાએ 3 દીવા આપી દે ખરું માડી અને 3 દીવા આલીને દર મંગળવારે હા માં રાત્રે 12 વાગે ભગવા વસ્ત્ર ધારણ કરીને ધોતિયું પહેરીને મસ્ત નયન ધોઈને પવિત્ર થઈને આ કળિયુગમાં કોઈનો નથી નથી. અને માં ખોડિયાલ 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 કર ભક્તિ કર ભક્તિ. હા, માડી. બરોબર 2 મહિના થાય ને એટલે પાછો કચ્છમાં જજે હું મેલડી છું કળિયુગમાં મને ઓળખો તો ઓળખા. માં માં ક્યાં જઈશ? કચ્છમાં હા કચ્છમાં જજે કચ્છમાં અને કચ્છમાં જાય ને તારી માન તને 25 કિલોમીટર બાકી હોય ને તને દર્શન થાય ને તો માનજે કે નારાયણ સાક્ષી પેલી કાળકા કઈ ગઈ હતી. અને કચ્છમાં જાય ને કચ્છમાં તારી માન મળવા હા માં અને કચ્છમાં જા હજુ મંદિર પડ્યું કોઈ દાડો ગયેલા છો? તમે ગયેલા કચ્છમાં હા ગયેલા છો? પૂછ હા ગયેલા છો બા તમે હા ગયેલા છો? હા કચ્છ ભુજ કહેવાય ને કચ્છ ભુજ કહેવાય ને હા માં પેલા જેસલ જો જાડેજાની સમાધિ પાછી પડે હા માં અને હું આટો મારવા આવું ને તારી માં મને ના મળે ને તો મારા અવતારમાં હા, ખોટ માં. પડાવું મેલડી સ્વાકડી યુગમાં. એ માં 3 મહિના ભક્તિ કરજે ખોડિયાલની. હા માં પહેલો દીવો થાય ને તો તારી ચાઉંડ માતાનો થાય, હા માં બીજો દીવો થાય તો ખોડિયાલ માતાનો થાય, ને ત્રીજા નંબરે થાય ને તો તારા પૂર્વ દાદાનો હા થાય. માં ત્રણેયને સુખડી શ્રીફળ આપીને રાજી કરજે હા માં અને ખોડિયાલ 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 પાણી પીવે ને હા, પાણી પીવે ને તો શું કહેવાય? જય ખોડિયાલ. જય શું કહેવાય? જય ખોડિયારમાં જય ખોડિયારમાં જો પાણી પીવું હોય ને તો શું કહેવાય? જય ખોડિયાલ. જય ખોડિયાલ બરાબર ને? હા, માં. હું તને આ ધરતી પરથી ભગવાનના ઘેર મોકલતા તારી ઇતિહાસમાં ખોડિયાલમાં જોડે વાત કરી હતી એવો લેખ લખીને તને મોકલીશ. માં માં અને 3 મહિના પૂરા થાય ને 3 મહિના હા માં એટલે કચ્છમાં જજે હા માં જય કારણ કે બરોબર 40 કિલોમીટર જેસલ જાડેજાની સમાધિ પડીશ શકે નહીં. હા માં હું કદાચ તારી પેઢીમાં જતી હોય ને કચ્છમાં જતી હોય ને રણની દેવી મને મળે બરોબર. પેલા તમારે જવાનું તમારે મંદિરે આવે કચ્છમાં તમારું મંદિર આવે ને બરોબર આગળ જાવ એટલે 40 કિલોમીટર જેસલ જાડેજાની સમાધિ આવે કે ના આવે? હા માં આવે. આપણે ત્યાં નહીં જવાનું આપણી બાની પાસે જવાનું છે. હા માં આપણી માના દર્શન કરવાના છે, આપણી માને સુખડી શ્રીફળ ધરાવવાના છે હા માં અને ત્યાં જઈને માને એટલે કહેવાનું છે કે માં તને હજારો લાખો ને કરોડો ગુના કર્યા પણ માં તું રાજી થજે અને માં હવનું કલ્યાણ કરજે. અમે તો દુખિયારા છીએ, અમે તો આજે આવીને કાલ જતા રહેવાના જતા રહેવાના ને જતા રહેવાના માં પણ હું તને એમ કહું છું કે આટલી ભક્તિ બતાવું છે ભક્તિ જ કરજે. હા માં મારે 30 દીવા નહીં આવતા, મારે 3 જ દીવા આવે છે. કેટલા? હા માં મારા 3 દીવા તારા દાદાના પરદાદાના વડીલોના સમયમાં 3 દીવા થતા હતા, મારા 3 જ આવે. હા માં હું કહું ને કે ચોથો કરજે. મેં કીધું તને કે વાણ વેટીને પેલો ફોટો પડ્યો છે એવો દીવો મૂકજે. ના માં મેં તને કીધું બરાબર જાઉં ને પેલી જગડુસાના વાણિયાના વાણ તારા છે એવો ફોટા દર્શન કરી ના આવું ને એને રામ રામ ના કરું તો બધી મારા અવતારમાં ખોટ પડે. મુશીન વન સપોરા નદી ગંદ્રપ્યા મેલડી છો. હા મારામાં આવતું નથી પણ હું તને એમ કહું છું કે ફોટામાં છે એવી છે નહીં, જે એવી છે ને એવી તમે એને ઓળખી શકતા નથી. સાચું છે મારી આપણે ફોટાને જોઈએ છે, ફોટાને જોવાના ને હા જુઓ કે આ ખોડિયાલ માં છે, આ કાળકા માં છે, આ જોગણી માં છે, આ મેલડી માં છે. પછી હાજ પડે પેલી નાની ડેરીઓ છે ને ત્યાં જઈને બેહવાનું, હા માં માતાજીને અગરબત્તી કરવાની, માતાજીને પગે લાગવાનું, માતાજી હારું કરજે હારું કરજે હારું કરજે એવી રીતે હારું થતું. નથી મારી તું પોતે ગાંડો થઈ ગયો છે આમાં. હા માં શું થઈ ગયો? તું ચકડોલે ચડી ગયો ચકડોલે. મારી તું નહીં ચડ્યો તારા જેવા હજારો માણસ ચકડોલે ચડી ગયા છે. મારી સાચું
મેં અત્યારે લગી મારી મા પાસે ક્યારેય કોઈ દી કઈ માંગ્યું નથી. બસ મારી મા એક મને મળી છે ને અરે મેં તને હું કીધું મારી શબ્દનો હા, ઓળખ માં કે ઓળખી 3 ગયો. મહિના બરોબર ભક્તિ કર ભક્તિ કર ભક્તિ કર. હા બા હું બેઠી છું ને હું એમ કઉ છું મેં તને ખાલી દીવાની બતાવે મેં તને શું કીધું કે ખોડિયાલ ની ભક્તિ કર પાણી પીવન તો જય ખોડિયાલ બોલજે. હા, બા. અને તું બરાબર હું તો હોય ને હું તો તારું ભજન પૂરું થાય ને તું હોતો હોય ને તારા માથે હાથ ફેરવા પેલી ખોડિયાલ ના આવે અને ખોડિયાલ તો ના દેખાય ને મારા અવતારમાં ખોટ પડો મેલડી છો. વાહ વાહ મારા શબ્દોનો ઓળખ હું તને શું બતાવવા જાઉં હા છું. બા તને તારી ખોડિયાલ મળવા આવશે બા તું હું તો બરાબર ભર ઊંઘમાં છે અને ભર ઊંઘમાં તું ખોડિયાલ ખોડિયાલ જ બોલે છે અને માં ખોડિયાલ તારી પાસે આવે છે ને તને માથે હાથ ફેરવે છે. તું તારી માન જોવે ને તું તારી માન જોવે ને માં એના દીકરાને જોવે છે. આ કળિયુગમાં રૂપિયા આવશે ને જશે રૂપિયા આવશે ને જશે ઘર આવશે ને જશે ગાડી નવી આવશે જૂની જતી રહેશે તમે પરદેશે જઈ શકશો પણ માં સુધી કોઈ જઈ શકતો નથી મારી નથી. સાત દરિયા પાર જવું હોય ને તો એ માણસ જઈ શકે પણ માં સુધી જઈ શકતો નથી નથી. એ માં કેવી જે બોલતી નથી ચાલતી નથી કોઈને સંભળાતી નથી પણ હું તને એમ કહું છું કે ખોડિયાલના દર્શન તને થાય ને તો કોઈ દાડો ભૂલતો નહીં. હા, બા. મને નહીં એને ભૂલતો નહીં તને એમ કહું છું. હા માના આ કળિયુગમાં કોઈ કોઈનું નથી 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 મારી. અને બધા ચકડોલે ચડ્યા છે હા માં અને બધાને એવું છે કે અમને પેલું નડે આ નડે તે નડે. હું એમ કહું છું કે આપણી માં બેઠી હોય ને તો દુનિયામાં કોઈ ના આવે આપણને નડવા વાંચો મારી ખરો આવે ના માં કોઈ ના આવે આપણે ગુનો ને ભૂલ કરીએ તો ચાલ હું તને કહું છું કે તને પોતાને ખબર છે કે વર્ષોથી આપણા ઘરમાં ચાવણ માતા પૂજાય છે ને આમાં તો તારી ચાવણ પૂછ્યું હતું કે મેં ભોગાન બેહાડું તો તારું ચાવણ માતાને પૂછ્યું કે વાણવટી નો ફોટો લાવું ના, તે મને તારું ચાવણ માતાને પૂછ્યું કે ઓલી મેલડી નું નિવેદ કરું તે કોઈ દાડો પૂછ્યું નહીં પૂછ્યું અને હું તને કહું છું કે એક તને કહેવા આવશે કે બેટા 3 દીવા રાખજે. હા માં સાચું છે મારી. ભટકી ગયા ભટકી ગયા ભટકી ગયા મારી. ભટકી ગયા ભટકી ક્યાંક તો સુધરો ક્યાંક તો ઉભારો તમને એમ કહું છો. મારે તમને ખોટું બતાવવું નહીં ખોટું બતાવવાનું મારામાં આવતું નથી. ના મારી સાચું છે. મારા દીવા તો હજારો લાખો ને કરોડો થઈ ગયા હા માં અને તમને એમ કહું છું કે તમે કદાચ તમારી માના દીવા નહીં કરો તો તમારી માં તમારી પર રાજી રહેશે ખરી. ના માં નો રાજી. હું તને 3 જ વસ્તુ 3 જ દેવ બતાડું છું. હા માં 3 જ દેવને રાજી કર હા માં અને 12 થી 4 નું ખોડિયાલનું ભજન કરજે. કરું છું મારી. બસ એટલું જ કરજે. માં ખોડિયાલ માં ખોડિયાલ માં ખોડિયાલ માં ખોડિયાલ માં ખોડિયાલ. હા માં કોઈ મંત્ર નથી ના, આ મંત્ર માણસોએ બનાયા. હા માં માં એટલે માં માં કહેવાય ને. પછી નહીં કેતા તમારા મમ્મીનું નામ શું કે મારી મમ્મીનું નામ તો કે જોશના. કે તારી મમ્મીનું નામ શું મારી મમ્મીનું નામ પાર્વતી. તારા મમ્મીનું નામ શું કે કોકિલા. તમારા મમ્મીનું નામ શું તો કે પેલું કે ને પણ એમ તો જતા એમ કે આ મારી માં છે એમ કેવું પડે. શું કેવું પડે? માં એટલે માં કહેવાય. ને મેં તને હે ને આમ આખો પકડ્યો તારી બધી રચના પૂરી થઈ તું દુખીને હારીને થાકીને કંટાળીને નાનો બનીને મારી પાસે બેસી ગયો ને તો તને એટલો નાનો કરીને પાછી તારી માના ખોડામાં પાછો આલું છું કે લે તારો દીકરો મારી પાસે આવ્યો છે અને તારા ખોડામાં આલું છું. તારી ભક્તિ કરે ને તને લાડ લડાવે ને તો પાછી બોલજે એટલે તારી ખોડિયાલે કીધો કે 3 મહિના પૂરા નહીં થાય ને હું માતાને દર્શન દેવા જઈશ કે એમ કે છે. એટલે ફાફા મારીશ નો મારું મારી. ફાફા ના મારીશ. કોઈ જગ્યાએ મારી નો જો તમે જે કહેજો ને ઈ જ રસ્તે અરે મેં તને 3 દીવા બતાવ્યા 3 દીવા 3 મહિના થાય ને આમાં. એટલે કચ્છમાં જજે ને કુળદેવીના દર્શન કરી આવજો લા. આમાં. અને ઘરે તો ભક્તિ ચાલુ જ રાખવાની છે. આમાં. તમારું ગયેલું બધું તમને મળશે. આમાં. કદાચ તારી 10 વીઘા જમીન ગતી રહેશે ને તો પેલી રાજપરાની ખોડિયાલ લઈને આવશે મણા કર્યું ઓળખો તો ઓળખાય. કરું મારી. એટલે ધીરજ રાખજે અને આમાં. ભક્તિ જ કરજે. કરું અને મારી. મને તો 3 દીવા દેખાય છે એટલે મેં 3 જ બતાયા છે.